નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અર્થશાસ્ત્રની ઓનલાઈન વ્યાખ્યાનમાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 12ની અંદર 9મું ચેપ્ટર શીખી રહ્યા છીએ। છેલ્લે મિત્રો આપણે વિદેશ વ્યાપાર અને આંતરિક વ્યાપાર એ બંને વચ્ચેનો તફાવત, એના અર્થ વિશે થોડી વાત કરી હતી। આ ઉપરાંત મિત્રો વિદેશ વ્યાપારને અસર કરતી જે બાબતો છે, વિદેશ વ્યાપારના સ્વરૂપને અસર કરતી જે મહત્વની બાબતો છે એના વિશે પણ વાત કરી હતી। આજે મિત્રો આપણે આંતરિક વેપાર અને વિદેશ વ્યાપાર કઈ રીતે જુદો પડે છે, એમની વચ્ચે તફાવત કઈ રીતે ઊભો થાય છે, એના સંદર્ભે વાત કરવાની છે। તો મિત્રો ચાલો આપણે આજે આંતરિક વેપાર વિદેશ વ્યાપારથી કઈ રીતે જુદો છે, એમની વચ્ચે કેવા પ્રકારનો તફાવત છે એના સંદર્ભે જોઈએ। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં કે આ પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, 3 માર્ક્સની અંદર અવશ્ય પૂછાવાની શક્યતા છે। તો મિત્રો શરૂઆત કરીએ। આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત। સૌપ્રથમ મિત્રો આપણે વ્યાખ્યાને યાદ કરી લઈએ કે આંતરિક વેપાર એટલે શું અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું। તો મિત્રો આંતરિક વેપાર એટલે દેશની સરહદની અંદર જ ચીજવસ્તુઓ અને સેવાનો વેપાર વિનિમય થાય તો એને મિત્રો આંતરિક વેપાર ઇન્ટરનલ ટ્રેડ કહેવાય છે। જ્યારે મિત્રો દેશની સરહદની બહાર ચીજવસ્તુ અને સેવાની આયાત નિકાસ થાય છે, વેપાર થાય છે, ત્યારે મિત્રો એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઇન્ટરનેશનલ ટ્રેડ અથવા તો ફોરેન ટ્રેડ વિદેશ વ્યાપાર કહેવાય છે। તો આટલી પ્રારંભિક વાત કર્યા પછી આપણે એના તફાવતના જુદા જુદા 7 મુદ્દાઓ છે એના વિશે ક્રમશઃ વાત કરીએ। એમાં પહેલો મુદ્દો કદના આધારે તફાવત, સાઇઝ। તો મિત્રો આંતરિક વેપારનું કદ નાનું હોય છે, જ્યારે વિદેશ વ્યાપારનું કદ વધારે મોટું હોય છે। તમારે પરીક્ષાની અંદર છે એ આવા શોર્ટમાં જ મુદ્દાઓ લખવાના છે। એટલે કે મિત્રો આંતરિક વેપાર કરીએ છીએ ત્યારે માત્ર એક દેશની ચીજ વસ્તુ અને સેવાઓ, એક દેશની પરવાનગીઓ, એક દેશના કાયદાઓ, એક દેશની પદ્ધતિઓ એની જ વાત થાય છે। ટૂંકમાં એક દેશની જે કંઈ ચીજ વસ્તુઓ છે, જે કંઈ સેવાઓ છે, જે કંઈ ઉત્પાદનના સાધનો છે, ટેકનોલોજી છે, એના જ વેપારની વાત થાય છે। એટલે કે વેપારનું કદ ઘણું નાનું હોય છે। જ્યારે વિશ્વ વ્યાપારની વાત કરીએ છીએ, વિદેશ વ્યાપારની વાત કરીએ છીએ, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારની વાત કરીએ છીએ, ત્યારે અનેક દેશો વિદેશ વ્યાપારમાં જોડાય છે। અનેક દેશની વૈવિધ્યસભર ચીજવસ્તુઓ અને સેવાઓ, ટેકનોલોજી મૂડી જોડાય છે। એટલે સ્વાભાવિક રીતે આંતરિક વેપાર કરતાં વિદેશ વ્યાપારનું કદ વધારે મોટું હોય। ત્યાર પછી મિત્રો બીજો પોઈન્ટ, વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ। મિત્રો દરેક દેશનું પોતાનું એક અલગ ચલણ હોય છે અને દરેક દેશની અંદર પેમેન્ટ મેથડ પણ અલગ હોય છે। જ્યારે દેશની અંદર આંતરિક વેપાર થાય છે ત્યારે સમગ્ર દેશની અંદર એક જ ચલણ હોય છે। ભારતની અંદર આપણે વેપાર કરતા હોઈએ તો ભારતની અંદર સમગ્ર દેશમાં રૂપિયાથી ખરીદી અને વેચાણ થાય છે। ચૂકવણીની પદ્ધતિઓ પણ છે એ આપણે ત્યાં મોટા ભાગે સરખી હોય છે। પરંતુ જ્યારે આપણે વિદેશ વ્યાપારમાં ઝંપલાવીએ છીએ ત્યારે મિત્રો દરેક દેશના ચલણો અલગ હોય છે। અમેરિકાનું ડોલર, ત્યાર પછી મિત્રો તમે ઇંગ્લેન્ડની વાત કરો તો પાઉન્ડ, એ રીતે જર્મનીનું માર્ક, એ રીતે દરેક દેશોના ચલણો મિત્રો અલગ હોય છે। તો દરેક દેશના ચલણોને જાણવા પડે છે, દરેક દેશના ચલણનું વર્તમાનમાં મૂલ્ય કેટલું છે એ જાણવું પડે છે, દરેક દેશની પેમેન્ટ મેથડ, ચૂકવણીની જે પદ્ધતિઓ છે એના વિશે માહિતગાર થવું પડે છે। અને સૌથી મહત્વની વાત એ કે મિત્રો તમારે જે તે દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં કન્વર્ટ કરવું પડે છે અને આંતરરાષ્ટ્રીય ચલણમાં કન્વર્ટ કરી એનો વિનિમય દર મેળવી, એનો એક્સચેન્જ રેટ મેળવી અને પછી જ આયાત નિકાસ થઈ શકે। તો આ માટે મિત્રો જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરીએ છીએ ત્યારે વિશ્વના દરેક દેશોના ચલણોના મૂલ્ય
આંતરરાષ્ટ્રીય જે મૂલ્ય છે, જે એક્સચેન્જ રેટ છે, એને મિત્રો જાણવું પડે છે. એમાં થતી વધઘટથી માહિતગાર રહેવું પડે છે. દરેક દેશની મિત્રો ચૂકવણીની પદ્ધતિઓ અલગ અલગ હોય છે. આ બધાથી જ્યારે આપણે માહિતગાર રહીએ ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારે સરળ અને સહજ થઈ પડતો હોય છે. તો આ રીતે આંતરિક વ્યાપારમાં ચલણ એક જ હોય છે. ચૂકવણીની પદ્ધતિઓમાં પણ વધારે ડિફર હોતો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરીએ છીએ ત્યારે ચલણો જુદા હોય છે, ચૂકવણીની પદ્ધતિ જુદી હોય છે, પરવાનગીઓ, ચકાસણીઓ એ બધાના ધોરણો જુદા જુદા હોય છે. ત્યારબાદ મિત્રો ત્રીજો પોઈન્ટ, ભાષા, સમાજ અને સંસ્કૃતિ અંગેનો તફાવત. મિત્રો એક જ દેશની અંદર જો બાર ગાવે બોલી બદલાતી હોય, અનેક સમાજ, અનેક જ્ઞાતિઓ, અનેક ધર્મો એક જ દેશની અંદર વસવાટ કરતા હોય અને એક જ દેશની અંદર અનેક સંસ્કૃતિઓ હોય. ભારતમાં કહેવાય છે કે વિવિધતામાં એકતા. અનેક ધર્મો છે, અનેક સંસ્કૃતિઓ છે, અનેક ભાષાઓ છે. તો તેમ છતાંય આપણે દેશની અંદર આંતરિક વેપાર ખૂબ સરળતાથી, ઝડપી અને સહજતાથી કરી શકતા હોઈએ છીએ. થોડી ઘણી મુશ્કેલી રહે છે. ગુજરાતનો વેપારી જ્યારે દિલ્હીની અંદર વેપાર કરે છે, બેંગ્લોરમાં વેપાર કરે છે, ત્યારે ગુજરાતમાં જે રીતે વેપાર કરી શકે એટલો વેપાર સહજતાથી, ઝડપી અને સરળતાથી એ દિલ્હીમાં, બેંગ્લોરમાં એ ન કરી શકે. થોડીક ઝડપ ઘટતી હોય છે, થોડીક સરળતા છે એ કોમ્પ્લિસિટી તરફ પ્રયાણ કરતી હોય છે. તો મિત્રો અહીંયા તો આપણે વિશ્વના દેશો સાથે વેપાર કરવાનો છે. તો વિશ્વના દેશોની ભાષા અલગ છે, લેંગ્વેજ પ્રોબ્લેમ ઊભા થાય છે, એમની સંસ્કૃતિ, એમનું કલ્ચર અલગ છે, એમનો સમાજનું જે બંધારણ છે એ અલગ છે, એમની જીવનશૈલી અલગ છે, એમના ધર્મો અલગ છે, એમની માન્યતાઓ અલગ છે, એમની લાગણીઓ જુદી છે. તો તમે જે રીતે આંતરિક વેપારમાં જે ભાષાનો પ્રયોગ કરો છો, જે સંસ્કૃતિના માધ્યમથી તમે વેપાર કરો છો, જે સમાજના માધ્યમથી તમે વેપાર કરો છો, એનાથી તદ્દન જુદી સંસ્કૃતિ, તદ્દન જુદી ભાષા અને નવો આખો પરિવેશમાં તમારે વેપાર કરવાનો થાય છે. એટલે આંતરિક વેપાર કરતાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષા, સંસ્કૃતિ અને સમાજના અને ખાસ કરીને જીવનશૈલીના લાઈફ સ્ટાન્ડર્ડ, લાઈફ સ્ટાઇલ છે એમાં તફાવત ઊભો થતો હોય છે. ત્યારબાદ મિત્રો વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. મિત્રો એક દેશથી બીજા દેશ વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હોય છે. આપણે દેશની અંદર વાત કરીએ તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે વેપાર કરતા હોઈએ ત્યારે વાહન વ્યવહાર ખર્ચ વધારે આવતો હોય છે. અમદાવાદથી રાજકોટનો વેપાર છે એમાં જેટલો વાહન વ્યવહાર ખર્ચ આવે છે એના કરતાં અમદાવાદથી તમે હિમાચલ પ્રદેશમાં, દિલ્હીમાં, ઉત્તર પ્રદેશમાં વેપાર કરો તો વાહન વ્યવહાર ખર્ચ વધારે આવે છે. પણ અહીંયા તો આપણે 7 સમુદ્ર પાર વેપાર કરવાનો છે. લાખો કિલોમીટર દૂર જે દેશો આવેલા છે એની સાથે વેપાર કરવાનો છે. તો મિત્રો જ્યારે આપણે બીજા દેશો સાથે વેપાર કરીએ છીએ ત્યારે વાહન વ્યવહાર ખર્ચ ઘણો બધો આવતો હોય છે. હવાઈ વ્યવહાર મારફતે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતો હોય, દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતો હોય, રેલવે માર્ગે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતો હોય, ત્યારે આંતરિક વ્યાપારમાં જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આવે છે એના કરતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારે વાહન વ્યવહાર ખર્ચ આવતો હોય છે. આ ઉપરાંત દરેક દેશની સરહદમાં અલગ અલગ પ્રકારના વેરાઓ, જકાતો પણ ભરવી પડતી હોય છે. એટલે દેશની અંદર વાહન વ્યવહાર ખર્ચ જે આવે છે એના કરતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સાપેક્ષ રીતે વાહન વ્યવહાર ખર્ચનું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ મિત્રો હરીફાઈના પ્રમાણમાં તફાવત. મિત્રો એક જ દેશ હોય તો એક જ દેશની અંદર ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી, આવડત એમાં વધારે વિભિન્નતા કે તફાવત ઊભો નથી થતો. મોટાભાગે દેશ એક છે, ભૌગોલિકતા એક છે, સરહદ એક છે, ભલે ચીજ વસ્તુ અલગ છે, સેવાઓ અલગ છે, પરંતુ જ્યારે તમે એક દેશની અંદર વેપાર કરો છો ત્યારે જે રીતે તફાવત ઓછો ઊભો થાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જંપલાવો છો ત્યારે મિત્રો ઘણો બધો ડિફર છે એ ઊભો થાય છે.
વાસ્ટ ડિફરન્સ છે એ ક્રિએટ થતો હોય છે. એટલે કે મિત્રો કહેવાનો અર્થ એ છે કે હરીફાઈ જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશન આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધતી હોય છે. દેશની અંદર તો દેશના જ વેપારીઓ છે, દેશના ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી, એમાં થોડો ઘણો ડિફર હશે, એટલો બધો વધારે ડિફર નહીં હોય. આ ઉપરાંત દેશના ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે જ હરીફાઈ થતી હોય છે. જ્યારે મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિશ્વના બધા વેપારીઓ જે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઝંપલાવે છે એમની વચ્ચે વિશ્વના ગ્રાહકો કે જે ખરીદી કરે છે તે એમની વચ્ચે ખૂબ મોટા પાયે કોમ્પિટિશન થાય છે, એટલે કે ગળાકાપ હરીફાઈ થાય. અને વેપારીઓ છે એ જે ચીજ વસ્તુ કે સેવા વેચે છે એમાંથી વિશ્વ વેપારમાં પોતાનો ફાળો, પોતાનો હિસ્સો વધે એવા પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. અને ગ્રાહકો પણ એની સમક્ષ ઘણી બધી પસંદગીની ચીજ વસ્તુ અને સેવા હોય છે. એને જે મેક્સિમમ સેટિસ્ફેક્શન આપે છે, મહત્તમ સંતોષ આપે છે, સસ્તી પડે છે, ગુણવત્તાની દ્રષ્ટિએ સારી છે, એવી ચીજ વસ્તુની એ પસંદગી કરશે. તો જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઝંપલાવીએ છીએ ત્યારે જોખમની માત્રા, પ્રપોર્શન ઓફ રિસ્ક એ પણ વધતું હોય છે. કોમ્પિટિશન લેવલ પણ છે એ ગળાકાપ હોય છે, હરીફાઈ છે એ ગળાકાપ હોય છે. તો આ રીતે મિત્રો આંતરિક વ્યાપારમાં જેટલી હરીફાઈ અને જોખમ હોય છે એના કરતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અનેક ગણી હરીફાઈ અને જોખમ હોય છે. મિત્રો આપણે ત્યાં વર્ષો પહેલાં મોટરકાર ઉદ્યોગ છે એમાં આંતરિક વેપારીઓ, આંતરિક કંપનીઓ વચ્ચે હરીફાઈ હતી પણ એ ઓછી હતી. પણ આજે તમે જોઈ શકો છો કે માર્કેટમાં કેટલી બધી આંતરરાષ્ટ્રીય મોટરકાર બનાવતી કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય છે. એ વિજ્ઞાપન ખર્ચ કરે છે, એ જાહેરાત ખર્ચ કરે છે, વિજ્ઞાપન ખર્ચ અને જાહેરાત ખર્ચ બંને મિત્રો એક છે. તો એ રીતે દરેક દેશની કંપનીઓ પોતાનું વેચાણ મહત્તમ થાય તે માટેના પ્રયત્નો કરે છે. મોબાઈલની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કેટલા બધા દેશો મોબાઈલ સેટનું ઉત્પાદન કરે છે અને પોતાની કંપનીનો, પોતાના દેશનો મોબાઈલ માર્કેટમાં વધારે વેચાય, માર્કેટ શેરનો વધે, એનો હિસ્સો વધે એ પ્રકારના પ્રયત્નો કરે છે. ઇન શોર્ટ મિત્રો, આંતરિક વ્યાપારમાં જે હરીફાઈની સ્થિતિ છે, હરીફાઈનું જે પ્રમાણ છે, આંતરિક વ્યાપારમાં જે જોખમની સ્થિતિ છે, જે પ્રમાણ છે, એના કરતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોખમ અને હરીફાઈ બહુધા હોય છે, વધારે હોય છે. ત્યાર પછી ગ્રાહકને સંતોષ અંગેનો તફાવત. મિત્રો દરેક દેશના ગ્રાહકોનું શિક્ષણ, સમાજ, માન્યતા, સંસ્કૃતિ, રુચિ, પસંદગી અલગ અલગ હોય છે. તમે દેશના ગ્રાહકોની નાળ પારખી શકો છો, દેશના ગ્રાહકોની માન્યતાઓ, શ્રદ્ધાઓ, રિવાજો, પસંદગીઓ એ જાણી શકો છો. એટલે દેશના ગ્રાહકો સાથે જ્યારે વેપાર કરીએ છીએ ત્યારે ભાષાના પ્રશ્નો, સંસ્કૃતિના પ્રશ્નો એ આપણને ખૂબ ઓછા નડે છે. એવા અંતરાયો, અવરોધો આપણને ઓછા નડે છે. પણ જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઝંપલાવીએ છીએ ત્યારે દરેક દેશની ભાષા, શિક્ષણ, સજાગતા, જાણકારી, ગુણવત્તા એ દરેક દેશના વ્યક્તિઓની જુદી જુદી હોય છે. દરેક દેશના વ્યક્તિઓને વસ્તુ પ્રત્યેનો જે આગ્રહ છે, એના ગુણધર્મો પ્રત્યેનો આગ્રહ છે એ જુદો હોવાનો. એટલે દેશના ગ્રાહકોને તમે સરળતાથી સેટિસ્ફાઈ કરી શકો, પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોડાવો છો ત્યારે વિશ્વના ગ્રાહકોને સેટિસ્ફાઈ કરવા અઘરા થઈ પડે છે. એટલે કે એમની ભાષા અલગ છે, એમની સંસ્કૃતિ અલગ છે, એમના ગુણવત્તાના ધોરણો, ચીજવસ્તુના ગુણવત્તાના ધોરણો અલગ છે, એમની પસંદગી અલગ છે, એમની જીવનશૈલી અલગ છે. ઘણી વખત આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં લાગણી દુભાવાના પ્રશ્નો પણ સર્જાતા હોય છે. માનો કે આપણે ત્યાં ધાર્મિકતાનું પ્રમાણ વધારે છે, જ્યારે અમુક એવા દેશો છે કે જે ધાર્મિકતાનું પ્રમાણ ઓછું હોય તો અમુક પ્રકારના એ લાગણીને દુભાય એવા પ્રકારના ચીજવસ્તુ અને સેવાઓ એ ઉત્પન્ન કરતા હોય છે. તો એ દ્રષ્ટિએ ઘણી બધી કાળજી રાખવી પડતી હોય છે. ઇન શોર્ટ મિત્રો, આપણે એવા તારણ ઉપર આવી શકીએ કે તમે દેશની અંદર જ્યારે વેપાર કરો છો ત્યારે દેશના ગ્રાહકોના વર્તનની આગાહી, એઝમ્પશન, ફોરકાસ્ટિંગ તમે કરી શકો છો. જ્યારે વિદેશના ગ્રાહકો સાથે તમે વેપાર કરો છો ત્યારે એમની આગાહી કરવી, ફોરકાસ્ટિંગ કરવું એ થોડુંક અઘરું થઈ પડતું હોય છે. તો આ રીતે
દેશના ગ્રાહકોને સરળતાથી તમે સેટિસ્ફાઈ કરી શકો છો, પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિદેશી ગ્રાહકોને સેટિસ્ફાઈ કરવા એ થોડુંક મુશ્કેલ બનતું હોય છે. ત્યારબાદ મિત્રો વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. મિત્રો દરેક દેશોની અંદર અલગ અલગ પ્રકારની શાસન વ્યવસ્થા હોય છે. ક્યાંક સામ્યવાદી શાસન વ્યવસ્થા હોય, ક્યાંક સમાજવાદી શાસન વ્યવસ્થા હોય, ક્યાંક લોકશાહી શાસન વ્યવસ્થા હોય, ક્યાંક મૂડીવાદી વિચારધારા હોય, ક્યાંક સમાજવાદી વિચારધારા હોય. તો દરેક દેશની જે વ્યવસ્થા છે, શાસન વ્યવસ્થા છે, વિચારધારા છે એ અલગ અલગ હોવાની. અમુક રાષ્ટ્રીય વિચારધારા હોય તો એ રીતે દરેક દેશની વિચારધારાઓ જુદી જુદી હોય છે. દરેક દેશના કાયદાઓ, દરેક દેશમાં લેવાની પરવાનગીઓ, દરેક દેશના ધોરણો અલગ અલગ હોય છે. દેશની અંદર શાસન વ્યવસ્થાની અંદર જ્યારે તમે દેશમાં આંતરિક વેપાર કરો છો ત્યારે મોટાભાગે વહીવટી બાબતોમાં વધારે ડિફર આવતો નથી. બે રાજ્યોના કાયદાઓમાં બહુ વધારે ડિફર આવતો નથી. એટલે દેશમાં તમે જ્યારે વેપાર કરો છો ત્યારે વહીવટી રીતે તમને ખ્યાલ હોય છે કે દેશની અંદર કેવા પ્રકારના કાયદાઓ છે, બીજા રાજ્યમાં કેવા પ્રકારના કાયદાઓ છે, કેવા પ્રકારની પરવાનગી લેવી પડે છે, ચકાસણીના ધોરણો કયા છે, ગુણવત્તાના ધોરણો કયા. એટલે દેશની અંદર આપણે વેપાર કરવામાં સરળતા રહે, કારણ કે દેશની કાયદાકીય બાબતો અને વહીવટી બાબતોથી આપણે અવગત હોઈએ છીએ. પણ વિદેશ વ્યાપાર કરીએ છીએ ત્યારે દરેક દેશની વહીવટી બાબતો, દરેક દેશની શાસન વ્યવસ્થા, દરેક દેશની કાયદાકીય બાબતો, દરેક દેશના ગુણવત્તાના ધોરણો, દરેક દેશમાં લેવી પડતી પરવાનગીઓ, દરેક દેશની અંદર ચકાસણીના ધોરણો જુદા હોવાના. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આ બધી જ જે પ્રક્રિયા છે એમાંથી પસાર થવું પડતું હોય છે. એ મુશ્કેલ, એ અશક્ય નથી, પણ વધારે મુશ્કેલ છે, અઘરી પ્રક્રિયા છે. એટલે મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તમે વધારે પડતા કોમ્પ્લિકેટેડ પરિસ્થિતિમાંથી પસાર થઈને વેપાર કરી શકો છો, કારણ કે તમે દરેક દેશની વહીવટી બાબતો અને કાયદાકીય બાબતો ભિન્ન હોય છે, જટિલ હોય છે, અને એમાંથી પસાર થઈને વેપાર કરવાનો હોય છે. ટૂંકમાં મિત્રો દેશમાં વેપાર કરો છો ત્યારે તમે વહીવટી અને કાયદાકીય બાબતોથી અવગત હો છો, એટલે સરળતાથી વેપાર થઈ શકે છે. જ્યારે વિશ્વના દરેક દેશોની વહીવટી અને કાયદાકીય બાબતો ભિન્ન હોય છે, અને એવા સમયે મિત્રો વેપાર કરવો થોડોક અઘરો થતો હોય છે, થોડોક મુશ્કેલ થતો હોય છે. તો આ રીતે મિત્રો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેના તફાવતના 7 મુદ્દાઓ આપણે તપાસ્યા. તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછે તો તમારે 6 મુદ્દાઓ છે એ એક એક લીટીમાં લખવાના રહે છે. હવે મિત્રો આપણે બીજા ટોપિકની વાત કરીએ. વિદેશ વ્યાપારની પ્રવર્તમાન સ્થિતિ, કરંટ સિચ્યુએશન ઓફ ફોરેન ટ્રેડ. વર્તમાન સમયની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપારની શું સ્થિતિ છે? આવો પ્રશ્ન પણ મિત્રો 2 માર્ક્સમાં કે 3 માર્ક્સની ટૂંકમાં સ્વરૂપે તમને પૂછે તો વર્તમાન સમયમાં સાંપ્રતમાં વિદેશ વ્યાપારની જે સ્થિતિ છે એના વિશે મિત્રો આપણે વાત કરીએ. તો મિત્રો એગ્નસ મેડિસન નામના ઇતિહાસકાર હતા. એમને વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ WTR રિપોર્ટ 2013ની અંદર જાહેર કર્યો. ઇતિહાસકાર છે એગ્નસ મેડિસન. એમને 2013ની અંદર વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ એટલે કે વિશ્વની અંદર વેપારની શું સ્થિતિ છે એની માહિતી આપણને આપી. 2013ની અંદર એ રિપોર્ટ પ્રકાશિત થયેલો છે. મિત્રો એ રિપોર્ટ એવું કહેવા માંગે છે કે 18મી સદીના મધ્યગાળાથી અત્યાર સુધી, 18મી સદીનો મધ્યગાળો છે એટલે કે 1750 પછીથી વિશ્વની જે વસ્તી છે એ મિત્રો 6 ગણી વધી છે. વિશ્વની વસ્તી 6 ગણી વધી છે. વિશ્વનું જે કુલ ઉત્પાદન છે એ મિત્રો 60 ગણું છે એ વધ્યું છે. અને વિશ્વ વેપાર 140 ગણો વધ્યો છે. તો મિત્રો આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે 18મી સદીના મધ્યગાળાથી એટલે કે 1750થી શરૂ થઈને અત્યાર સુધી વિશ્વ વેપારમાં કેટલા ગણો વધારો થયો? તો મિત્રો વિશ્વ વેપારમાં 140 ગણો વધારો થયો છે, વિશ્વના ઉત્પાદનમાં 60 ગણો વધારો થયો અને વિશ્વની વસ્તીમાં 6 ગણો વધારો થયો. આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને મિત્રો પૂછી શકે. તો મિત્રો આ વધારો થવા પાછળનું કારણ કયું?
તો મિત્રો વધારો થવા પાછળનું મુખ્ય કારણ વાહન વ્યવહારની સુવિધા વધી છે, સંદેશા વ્યવહારની સુવિધાઓ વધી છે. માત્ર મિત્રો સુવિધા વધી છે એવું નહીં, પરંતુ એ ખર્ચની અંદર સાપેક્ષ રીતે પહેલાં કરતાં ઘટાડો થયો છે. એટલે વિશ્વની અંદર સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની સુવિધાઓ વધવા સાથે સાપેક્ષ રીતે ખર્ચ ઘટ્યો હોવાથી વિશ્વ વ્યાપાર વધ્યો છે. આ ઉપરાંત મિત્રો બીજી વાત કરીએ તો છેલ્લા 30 વર્ષોમાં વ્યવસાયિક સેવાઓ જે પ્રોફેશનલ સર્વિસ છે એની અંદર મિત્રો 7% દરે છેલ્લા 30 વર્ષોની અંદર, એટલે કે 1980 થી 2011નો સમયગાળો લઈએ તો 1980 થી 2011ના સમયગાળા દરમિયાન છેલ્લા જે 30 વર્ષો છે એમાં જે વ્યવસાયિક સેવાઓ છે, જે પ્રોફેશનલ સર્વિસ છે એની અંદર 7%ના દરે મિત્રો વધારો થયો છે. આ ઉપરાંત મિત્રો આંતરરાષ્ટ્રીય જે નિકાસ અને આયાતના આંકડાઓ જોઈએ વિશ્વના, તો એમાં શું ફેરફાર થયો છે એ પણ જોઈ લઈએ. તો આ છેલ્લા 30 વર્ષો 1980 થી 2011ના ગાળાની અંદર વિશ્વની જે નિકાસો છે 34%થી વધીને 47% થઈ. ખાસ કરીને મિત્રો આજે આપણા એશિયાના જે દેશો છે એના નિકાસ સંદર્ભે વાત કરી છે. તો 1980 થી 2011 દરમિયાન જે નિકાસનું પ્રમાણ છે એ 34%થી વધીને 47% થયું છે. અને મિત્રો આપણી જે આયાત છે એ 29%થી વધીને 42% થઈ છે. સ્પેશિયલ રેફરન્સ ટુ ભારત, ઇન્ડિયા સંદર્ભે વાત કરી છે કે વિશ્વ વ્યાપારની અંદર આપણી સ્થિતિ શું છે, આપણી નિકાસોમાં શું ફેરફાર થયા છે, આપણી આયાતોમાં શું ફેરફાર થયા છે. તો મિત્રો જે આપણી આયાત છે, આપણી આયાત નિકાસ છે એ 80 થી 2011નો જે સમયગાળો છે એ દરમિયાન 34%થી વધીને 47% આપણી નિકાસો છે એ થઈ છે, અને આયાતો છે એ 29%થી વધીને 42% થઈ છે. ઇન શોર્ટ મિત્રો વિશ્વ વ્યાપારમાં વૃદ્ધિ થવા પાછળના જે કારણો છે એ રાજકીય સંબંધો છે એ વિકસ્યા છે, સંદેશાવ્યવહાર વાહન વ્યવહારની સુવિધા વધી છે, આંતરમાળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી છે એ ઇન્ક્રીઝ થઈ છે, અને એ બધા જ પરિણામો, બધા જ સંયુક્ત પ્રયાસોના હિસાબે આજે આ વિશ્વ વ્યાપારની અંદર ઘણી બધી વૃદ્ધિ આપ જોઈ શકો છો. મિત્રો વિશ્વ વ્યાપારનો જે વાર્ષિક વૃદ્ધિ દર છે એ તમને કોષ્ટકની અંદર દર્શાવ્યો છે, એને પણ આપણે તપાસી લઈએ. 50 અને 73 એટલે કે 23 વર્ષના ગાળાની અંદર વિશ્વ વ્યાપારનો જે વાર્ષિક વૃદ્ધિ દર હતો એ 7.88% હતો. ત્યાર પછી 73 થી 85 ની અંદર વિશ્વ વ્યાપારનો જે વાર્ષિક વૃદ્ધિ દર છે એ 3.65% હતો. 85 અને 96નો જે સમયગાળો છે એ સમયગાળામાં 6.55%, 96 2000ની અંદર 6.89%, 2000-2011 5% અને 2015-16માં 2.8%. તો મિત્રો વિશ્વ વ્યાપાર છે એમાં વધારો ઘટાડો જોવા મળ્યો. નિયમિત રીતે છે એ વિશ્વ વ્યાપારની જે વાર્ષિક વૃદ્ધિ છે એ વધી નથી. એની પાછળ ઘણા બધા આંતરરાષ્ટ્રીય કારણો પણ જવાબદાર હોય. યુદ્ધની પરિસ્થિતિ હોય, મંદીની પરિસ્થિતિ હોય, બે રાષ્ટ્રો વચ્ચેના તંગદિલીના સંબંધો હોય, તો એ બધા કારણોના હિસાબે વિશ્વ વ્યાપારમાં ક્યારેક વધારો થયો છે, ક્યારેક ઘટાડો થયો છે, ક્યારેક સ્થિર રહ્યો છે. તો એ રીતે આપણે જોઈ શકીએ. છેલ્લો આંકડો છે મિત્રો યાદ રાખજો કે 2015-16ની અંદર વિશ્વ વ્યાપારનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો હતો? તો મિત્રો 2.8%. એ તમે ખાસ ધ્યાન ઉપર રાખજો. તો આ રીતે મિત્રો વિદેશ વ્યાપારની જે પ્રવર્તમાન સ્થિતિ છે એમાં કયા ઇતિહાસકારે રિપોર્ટ રજૂ કર્યો? તો યાદ રાખજો એગ્નેસ મેડિસન, જેને વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ 2013 રજૂ કર્યો. અને ખાસ એ વિશ્વ વ્યાપારમાં કેટલા ગુણો વધારો થયો એ તમને પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછવાની શક્યતા છે. તો આટલી બાબતો વિશ્વ વ્યાપારની જે પ્રવર્તમાન સ્થિતિ છે એના સંદર્ભે ધ્યાન ઉપર રાખજો. હવે મિત્રો ભારતનો વિશ્વ વ્યાપારમાં કેટલો હિસ્સો છે, ખાસ કરીને નિકાસમાં વિશ્વ વ્યાપાર જે થાય છે એમાં આપણી જે એક્સપોર્ટ છે તો એની અંદર કેટલો હિસ્સો છે એના સંદર્ભે પણ મિત્રો આપણે વાત કરીએ તો જુદા જુદા વર્ષો આપ્યા છે. 2005માં 0.9% વિશ્વની જે કુલ નિકાસો થતી એમાંથી 0.9% ફાળો છે આપણો હતો, અને વિશ્વની અંદર આપણો 29મો. ત્યાર પછી 2010માં 1.5% વિશ્વમાં ફાળો, ક્રમ આપણો 19. ત્યાર પછી 2012માં વિશ્વની કુલ નિકાસોમાં ભારતની નિકાસો 1.6% હતી, અને ભારતનો વિશ્વમાં ક્રમ 19મો હતો. 13 અને 14ની અંદર પણ મિત્રો વિશ્વની કુલ નિકાસો છે એમાં એક સરખો ફાળો 1.7 રહેવા પામ્યો છે, અને ભારતનો વિશ્વમાં ક્રમ છે 19મો.
મિત્રો આ જે પ્રશ્નો છે છેલ્લા 2014 ના આંકડાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે કે વિશ્વ નિકાસમાં ભારતનો ફાળો કેટલો છે. તો મિત્રો નિકાસની વાત કરીએ છીએ, આયાત નિકાસ ભેગા આંકડાઓ નથી. માત્ર તમને નિકાસ પૂછે તો વિશ્વની નિકાસોમાં ભારતની નિકાસો કુલ નિકાસના 1.7% હતી અને ભારતનો ક્રમ 19મો. અને મિત્રો તમને આયાત નિકાસના ભેગા આંકડા પૂછે કે વિશ્વની અંદર કુલ વેપાર જે થાય છે, કુલ આયાત નિકાસ થાય છે, તો એમાં ભારતનો ફાળો કેટલો છે. તો મિત્રો બરાબર યાદ રાખો, 2014-15માં કુલ વેપારમાં ભારતનો હિસ્સો 2.07. આંકડો બરાબર યાદ રાખજો, પરીક્ષામાં પૂછાવાની શક્યતાને નિવારી શકાતી નથી. તો મિત્રો ભારતની અંદર ક્રમશઃ નિકાસો પણ છે એ આપણી વધવા પામી. જે 0.9 હતી એ વધીને 1.5, 1.6, 1.7, 1.7 એ રીતે વધી છે. અને વિશ્વ નિકાસોની અંદર વિશ્વમાં ભારતનો ક્રમ છે એ પણ આગળ તરફ આવ્યો છે. તો મિત્રો જ્યારે આપણે જનરલી ભારતની અંદર સાપેક્ષ રીતે આયાતોનું પ્રમાણ વધારે છે અને નિકાસોનું પ્રમાણ ઓછું છે. આપણી જે જીડીપી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એની સાપેક્ષમાં આપણી આયાતો વધારે છે અને નિકાસો છે એ ઓછી છે. અને દર વર્ષે મોટાભાગે આપણે ત્યાં એવું જ થવા પામ્યું છે કે મોટાભાગે આપણી આયાતો વધારે હોય છે અને નિકાસ છે એ ઓછી હોય. 2 વર્ષોને બાદ કરતાં 72, 73 અને 76, 77 એવા 2 વર્ષોને બાદ કરતાં મોટાભાગે આપણે ત્યાં આયાત કરતાં નિકાસ છે એ ઓછી રહેવા પામી છે. એટલે કે નિકાસ કરતાં આયાત વધારે રહેવા પામી છે. મિત્રો જ્યારે આપણે જોકે સમયગાળા દરમિયાન જેમ જેમ શરૂઆતથી માંડીને અત્યાર સુધીના સમયગાળાની વાત કરીએ, 18મી સદીથી માંડીને 21મી સદી સુધી વાત કરીએ, તો મિત્રો આપણી નિકાસો પણ વધી છે અને આયાતો પણ વધી છે. બંનેમાં ધરખમ વધારો થયો છે. આયાતો પણ એટલી વધી છે, નિકાસો પણ એટલી વધી. પરંતુ કહેવાનો અર્થ એ છે કે આપણી આયાતો જેટલા પ્રમાણમાં વધી છે એટલી નિકાસો વધી શકી નથી. એટલે આયાતોનું પ્રમાણ આપણે ત્યાં સામાન્ય રીતે વધારે રહ્યું છે અને નિકાસોનું પ્રમાણ આયાતોની તુલનામાં ઓછું રહ્યું છે. મિત્રો જ્યારે આપણે આયાત કરીએ છીએ ત્યારે ખરેખર તો આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસની દિશાની અંદર આગળ વધી રહ્યા છે એવું કહેવાય છે. આપણે વિકાસલક્ષી આયાતો કરીએ છીએ, દેશનો વિકાસ કરવા માટે આયાત કરીએ છીએ. અને મિત્રો આયાત કરીએ છીએ ત્યારે આપણે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. એટલે કે આપણે આયાત કરવા માટે સક્ષમ છીએ, આપણી પાસે વિદેશી હુંડિયામણ છે એટલે આપણે આયાત કરી શકીએ છીએ. અને અમુક પ્રકારની ચીજવસ્તુ અને સેવાની આપણે આયાત કરીએ છીએ, એ આયાતનો ઉપયોગ આપણે દેશના વિકાસ માટે, વૃદ્ધિ માટે કરી શકતા હોઈએ છીએ. એટલે જેટલી આપણે આયાતોનું પ્રમાણ વધે છે તો એ પણ વિકાસને પ્રતિબિંબિત કરે છે, નિર્દેશિત કરે છે. કારણ કે આપણી ક્ષમતા એવી ઊભી થઈ છે કે આપણે આયાત કરી શકીએ છીએ. આપણી પાસે વિદેશી હુંડિયામણ છે અને એ હુંડિયામણની મદદથી આપણે આયાત કરવા માટે સક્ષમ બનતા હોઈએ. મિત્રો આપણે નિકાસ વધારીએ છીએ, આપણી નિકાસમાં વધારો થાય છે એનો સીધો અર્થ એ થાય છે કે આપણી ચીજવસ્તુ અને સેવાઓ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધામાં ઉતરે છે. આપણી ચીજવસ્તુ અને સેવાઓ ક્વોલિટીની દ્રષ્ટિએ સારી છે. એટલે જેમ જેમ નિકાસ વધે છે એનો સીધો અર્થ એ થાય છે કે આપણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી શકીએ છીએ, આપણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આગળ નીકળી શકીએ છીએ. આપણી ગુણવત્તા, આપણી ચીજવસ્તુ અને સેવાની ગુણવત્તા છે એ વિશ્વ વ્યાપારમાં ખરી ઉતરે છે. તો આ રીતે વિશ્વ વ્યાપારમાં નિકાસનો ફાળો વધે છે એ પણ સારી નિશાની છે. ટૂંકમાં વિશ્વ વ્યાપાર વધે, આયાત અને નિકાસ વધે તો એ દેશ માટે સારી નિશાની કહી શકાય. પરંતુ આયાત કરતાં નિકાસ જો વધારે પ્રમાણમાં વધે, એટલે કે આપણે આયાત ચૂકવણી કરતાં નિકાસ કમાણી જો વધારે થાય તો એ દેશ માટે હિતાવહ હોય છે. તો આ રીતે મિત્રો આપણે આ તાસમાં આંતરિક વેપાર અને વિદેશ વ્યાપાર એની વચ્ચેનો તફાવત જોયો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારની, વિદેશ વ્યાપારની પ્રવર્તમાન સ્થિતિ શું છે એના વિશે તપાસ કરી. અને છેલ્લે મિત્રો આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો હિસ્સો કેટલો છે એના સંદર્ભે આપણે વાત કરી. તો મિત્રો આ 3 ટોપિક ધ્યાન ઉપર રાખજો. હવે પછીના તાસમાં આપણે વિદેશ વ્યાપારનો એક મહત્વનો એકમ લઈને આપણે આવીશું. થેન્ક યુ.